બોલો સદગુરુ મહારાજની જય. અત્યારે આમ જોઈએ ને તો મોટામાં મોટો પ્રશ્ન રહ્યો ને એ પોતાને જાણવાનો છે. માણસ આમ તો બધુંય જાણે છે, ઘણું બધું જાણે છે. પોતે કોણ છે, કયા વિસ્તારમાં રહે છે, શું એનું કામકાજ છે, કઈ જ્ઞાતિનો છે, એના માતા પિતા કોણ છે, આ પૃથ્વી કેવી રીતે ફરે છે, સૂર્ય કેવી રીતના ફરે છે, આપણે શું લઈ તો જીવી છીએ, ઓક્સિજન વિના આપણે જીવી ન હોગી. આવી બધી ઘણી બધી વસ્તુ જાણે છે, પણ એ પોતાને નથી જાણતો. એટલે થાય એવું કે પ્રશ્ન રહ્યો ને એ ઊભો ને ઊભો રહીએ કે હું કોણ છું, મેં કોણ હું, અને હું આઈ એમ. તો જ્યારે આવા બધા સવાલ થાય ને માણસોના મગજની અંદર, તે જ ખરેખર એને એક ગતિ એની ચાલુ થઈ. ત્યાં લગીન એની ગતિ કોઈ જાતની હતી નહીં. બધુંય જાણકારી આખા જગતની હતી એની પાસે, પણ પોતાની જાણકારી એની પાસે નહોતી. એને એક નાનકડી વાર્તાથી આપણે સમજીને તો એક બહુ ભૂલકણો માણસ હતો, એકદમ ભૂલકણો, કે એને બધું ભૂલાઈ જાય. ઘરેથી બહાર નીકળે તો ક્યાં જવા નીકળો તો એ ભૂલાઈ જાય. ઘરે પાછો પહોંચે અને કપડાં બપડા બદલાવી નાખે ને બૂટ ને બધું કાઢી નાખે તો એને એ ભૂલાઈ જાય કે આ ક્યાં કયું બૂટ છે ને કયું મોજું છે ને ક્યાં પહેરવાનું હતું, શર્ટ ઉપર પહેરવાનો કે નીચે પહેરવાનો એ એમ ન સમજાય, પેન્ટ ક્યાં પહેરવાનું, એટલો બધો ભૂલો. હા, એને મોટામાં મોટો એક પ્રોબ્લેમ, એ મોટામાં મોટો પ્રોબ્લેમ હતો ભૂલવાનો. હવે આવું બધું થયા રાખતું હતું તો એના બાજુના પાડોશી રહ્યા ને એ જોવે કે આ ભાઈને ભૂલવાની ખરેખર બહુ ખરાબ ટેવ છે, એના લીધે હેરાન એટલો થાય છે, વાત જવા દો. તો એને એકવાર કીધું કે તું એક કામ કર ને, કે બુક એકાદી રાખ, એ બુકની અંદર લખી નાખવાનું તારે બધી વસ્તુ જી કરવાનું હોય. તો એ કે હા એ કરી તો થાય. તો એને દરરોજ સવારના શું કરવાનું, ઉઠીને બ્રશ કરવાનું, પછી નાસ્તો કરવાનો, કપડાં કેવી રીતે પહેરવાના, બધું લખી નાખ. એ કે તો સારું રહેશે. તો આ ભાઈ આખો દી ફરીને બહારથી આવ્યો હતો, ઘરે આવીને બુકની અંદર લખ્યું, ટોપી કાઢી, ટોપી ક્યાં પહેરવાની એ લખ્યું એને, બૂટ કાઢ્યા, કયું બૂટ કઈ બાજુના પગનું છે ને એ લખ્યું એને, મોજા કાઢ્યા, પેન્ટ કાઢ્યું, ચડી પહેરી લીધી, રાતના કપડાં પહેરે ને નાઇટ ડ્રેસ, બુસ્કોટ કાઢ્યો, બધું કાઢીને બધી વસ્તુ એને લખી નાખી. ચશ્મા ક્યાં મૂક્યા, પાકીટ ક્યાં મૂક્યું, આ તે બધું મૂકી દીધું ને બધું એની રીતના એને બધી નોંધ કરી લીધી બુકની અંદર, અને શાંતિથી સૂઈ ગયો. સવારે ઉઠ્યો ને બુક ખોલી, બધું લખ્યું હતું, ટોપી ક્યાં પહેરવાની, ચશ્મા ક્યાં પહેરવાના, કપડાં ક્યાં પહેરવાના, બૂટ ક્યાં પહેરવાના, મોજા ક્યાં પહેરવાના, પાકીટ ક્યાં પડ્યું છે, ચશ્મા ક્યાં પડ્યા, ચાવી ક્યાં પડી, ક્યાં જવાનું, બધું લખ નાખ્યું હતું. પણ એક લખતા ભૂલી ગયો હતો કે આ બધું પહેરાવાનું કે ને. બધું લખી નાખ્યું અંદર લાઈનસર, પણ એક વસ્તુ લખતા ભૂલી ગયો એ કે આ બધી વસ્તુ કેની હારે કરવાની, કેને પહેરાવાનું, કેના માટે આ બધું છે, આ આખી વિધિ કેના માટે છે એ જ ભૂલી ગયો. પણ એને એક વસ્તુ યાદ આવી ગઈ કે બાજુવાળા પાડોશીએ મને કીધું હતું, તો હું એની પાસે જાઉં કે હવે આ બધી વસ્તુ રહી કેને પહેરાવાની. ત્યાં ગયો, પાડોશીને પૂછ્યું કે આ બધી વસ્તુ રહી જે તમે લખી દીધી આની અંદર,
એ કે ને પછી પાડોશીએ એને ચર્ચા કરી, પણ એ ચર્ચામાં આપણે બહુ રસ લેવા જેવું નથી. પણ જો મુદ્દો ભૂલાઈ જાય ને, તમે કોણ છો એ તમને જો ન સમજાય તો આખું જગત તમે જાણતા હોય ને, આખા જગતની જેટલી નદીઓ રહી બધાના નામ તમને મોઢે હોય, ભારતના કેટલા રાજ્ય છે એ નામ તમને મોઢે હોય, આખા વિશ્વની અંદર કેટલા દેશ છે, કેટલી ભાષા છે, કેટલા ધર્મ છે, બધાય મહાપુરુષોના નામે તમને મોઢે હોય ને, પણ તમે કોણ છો એ જો તમને ન ખબર હોય તો બધુંય અજ્ઞાન સમાન. આ રીતે પોતાને જાણી લેવો ને એ એક પહેલું પગલું છે. જો તમે તમને જ ન ઓળખતા હોય ને તો તમે બીજું તો કઈ વસ્તુ ઓળખી શકશો? તમારે પોતાની નજીકની જે વસ્તુ એને તમે જો ન ઓળખી શકો તો તમે નવું તો શું ઓળખી શકવાના છો? તો આપણે ખરેખર પોતાને જાણવા માટે ધ્યાન દેવાની જરૂર છે. કારણ કે પોતે જો નહીં જણાય ને તો કેવું થશે કે બધુંય જાણપણું રહ્યું ને એ અજ્ઞાન થઈ જશે. આપણે એમ કહીએ ને કે આત્મજ્ઞાન થઈ ગયું એટલે બધું જ જણાઈ ગયું, સાક્ષાત્કાર થઈ ગયો. આત્મા તમને જો ઓળખાઈ જાય તો કે આત્મા કોણ? તું પોતે. તારું જે નામ છે, તારું જે કામ છે, તારી આઈડેન્ટિટી છે, આ બધી વસ્તુ રહી એ તું નથી. તું અલગ જ વસ્તુ છો. મનની અંદર બધાય વિચારો આવે માણસોને, સવારથી સાંજ લગીને બધાય વિચારો આવે, બધાય કામકાજ, બધાય ધંધાને લગતી વાત. ઘણા બધા તો એવા છે ને કે આખી આખી ગીતાઓ મોટે કરી નાખી હોય, આખું રામાયણ મોટે હોય. શ્લોક તમે જુઓ તો ગીતા રહી ને એ પાછી એમનેમ નહીં, સંસ્કૃતમાં આખી મોટે થઈ જાય એવા માણસો પડ્યા. પણ એને પોતાનું જ્યાં લગીન જ્ઞાન નહીં થાય ત્યાં લગીન બધુંય નકામું. તો આપણી ખોજ ખરેખર કઈ હોવી જોઈએ કે પોતાને ઓળખવાની. આપણે પોતાને ઓળખશી તો આગળ કંઈક જાણી શકશી. એકવાર એક રાજાની આવે ને એક સંન્યાસી આવ્યા. એ સંન્યાસી આવ્યા ને એટલે વાત કરે બધી આત્મા ને પરમાત્માની ને એવી જ વાત કરે સંન્યાસી. એટલે રાજા રહ્યા ને એને પૂછ્યું એને કે તમે આ આત્માની ને પરમાત્માની વાત કરો તો મારે પરમાત્માને મળવું છે. તો કે પરમાત્માને તમને મળાવી દઉં. રાજાએ અચરજમાં પડી ગયા કે આ સીધો એવો જવાબ આપે. કારણ કે રાજાએ એવો પ્રશ્ન કેટલાય જણાને પૂછ્યો હતો. આની પહેલાં જેટલા યોગી મહાપુરુષો સંતો એની આવ્યા ને બધાને એને આવો પ્રશ્ન પૂછ્યો હતો. અને બધાય વેદાંતની રીતે, ઘણાય ઉપનિષદની રીતે, ઘણાય શાસ્ત્રો રીતે, ઘણાય વેદોની રીતે એના જવાબ આપ્યા એને. પણ આને પૂછ્યું એટલે આને સીધું એમ કીધું કે હા કરાવી દો. તમારે અત્યારે સાક્ષાત્કાર કરવો છે કે અત્યારે મળવું છે કે થોડીક વાર ખમી હગો એમ છો? આમ તો જો કે કોઈની તૈયારી હોતી નથી કે બધાય કે મારે મને જાણવો છે, મારે પરમાત્માને મળવું છે, મારે પરમાત્મામાં લીન થવું છે, પણ તૈયારી હોતી નથી. અત્યારે તમે કહો અહીંયા જ આપણી અહીંયા સત્સંગી આવ્યા હોય અને બહુ ભૂખ હોય, બહુ પ્યાસ હોય ને તમે એમ કહી દો ને કે તને મળાવી દઉં એટલે એને મનમાં વિચાર એમ આવી જાય કે બાપુ કાપી નાખશે હમણાં. એમને તો ચામડાની આંખે તો દેખાય ને એવો અવિશ્વાસ ઊભો થઈ ગયો. માણસોને જાણી શકે એવું નથી. તો સંન્યાસીએ કીધું તો અત્યારે ને અત્યારે જણાવી દો કે ખમશો? તો રાજા કહે તો હું જરીક પૂછી લઉં, બીજા અમારા જે હોય મેં એને પૂછી લઉં. તો કે પૂછી લ્યો તમે. એ કહે પૂછીને પછી એને નિર્ણય કર્યો કે હા અત્યારે અત્યારે જણાવી દો. એ કહે સંન્યાસીએ કીધું એક કામ કરો રાજા, એક નાનકડી ચિઠ્ઠી લ્યો, એની અંદર
તમે કોણ છો એ લખો એ કહે. એટલે રાજાએ જે રાજ્યના રાજા હતા, જે દેશના રાજા હતા એનું નામ લખ્યું ને એ પોતે રાજા છે એમ લખ્યું. પછી કીધું તમારું નામ લખો અંદર. એટલે નામ લખ્યું એને, એનું, એના બાપાનું નામ ને એની અટક આ લખ્યું ચિઠ્ઠીની અંદર. અને એ ચિઠ્ઠી રહીને એ આપી સન્યાસીને. એટલે સન્યાસીએ વાંચી કે કદાચ એવું બને કે તમે થોડોક ટાઈમ પછી કોઈ બીજા તમારી માથે ચડાઈ કરે અને આ રાજ્ય વયું જાય અને તમે ભિખારી થઈ જાઓ, તમે રાજા નો રહ્યો, તો આ રાજા લખ્યું છે અહીંયા, તો તમે રાજા હોય તો જ એ હઈશો કે ભિખારી હોય તો એ જ હઈશો? તો કે ભલે ને ભિખારી થઈ જાવી કે તો હું જ રહું ને, ભિખારી થઈ જાવ તો હું જ રહું ને. એ કે હું રાજા છું અને ભિખારી થઈ જાવ તો હું જ રહી શીખીએ. તો સીધું સન્યાસીએ એની માથે મારી ચોકડી કે રાજા તરીકે તમે જે પરિચય આપ્યો, મને પરિચય તમે આપ્યો રાજા તરીકે, એ પરિચય તમારો ખોટો. તમે તમારો પરિચય જે રીતના બધાને બતાવો છો કે હું રાજા છું, તો એ પરિચય ખોટો છે. પછી એને કીધું આ નામ લખ્યું છે, આ નામ તો તમારા માતા પિતાએ રાખ્યું. એ કે આ નામ તમારા શરીરનું નામ અત્યારે, અને કદાચ એવું બને કે કદાચ તમે નામ તમારી રીતના બદલાવી શકો, બદલાવવું હોય તો, ન ગમે તો, અને તમારા માતા પિતા બીજું કઈ નામ રાખી શકત, તો આ નામ રહ્યું એ તમારું જે રાજા ન હોય તો એનું એ જ રહીએ. તમારા માતા પિતા બદલાવી નાખે તો આ જ નામ રહેશે? તો કે ના, અત્યારે તમારા માતા પિતા કે તમારા ફઈબાને બોલાવવામાં આવે અને એમ કે નામ બદલાવી નાખો, તો તમારું આદિત્ય નામ રહ્યું એ આદિત્ય નામ ફેરવી અને બીજું રાખી દઈએ, તો એ નામ રહ્યું એ બદલી જાય, તો તમે એ નહીં રહેશો કે તમે ભેગા બદલી જશો નામ ભેગા? રાજા કે નામ બદલી જાય તો હું તો એનું જ રહું ને. તો કે આ તમે બીજી માહિતી આપી ને એ ચોકડી, એ ખોટું. તમે રાજાય નથી, તમે આદિત્યય નથી, હવે તમે કોણ છો એ તમને ખબર નથી એવું માની લઉં. રાજા પગે પડી ગયા એના સન્યાસીના. એ કે હા, મને ખરેખર હું બધુંય જાણું છું, કેટલું મારું રાજ્ય છે, કેટલી આવક છે, કેટલું હાલિયાણું ચાલુ છે, કેટલા ગામ મારા અંડરમાં છે, કેટલી મારી રાણીઓ છે, કોણ મારા દુશ્મન છે, બધું હું જાણું છું. એ કે પણ તમે આ બે વસ્તુ કાઢી નાખી તો હું ખરેખર મને નથી જાણતો. એ કે મારી ઓળખાણ તો વહી ગઈ. એ કે તો કે જો ઓળખાણ તારી આ બે વસ્તુથી વહી જાય તો આ ચિઠ્ઠી પાછી તને, અને પરમાત્માને મારે તને મળાવો છે તો અહીંયા મારે પહેલાં પેગામ દેવો પડે. એ કે જેમ મોટા કોઈ ઓફિસર કે મોટા નેતા કે કોઈ મોટા રાજકારણીઓને તમારે મળવું હોય તો પહેલાં એક ચિઠ્ઠી મોકલાવી પડે, અને એ ચિઠ્ઠી અંદર જઈ અને એ એમ કે મોકલો એને તો અંદર આવવા દે. તો એવી રીતના મારે તારી આઈડેન્ટિટીની ચિઠ્ઠીને દેવી પડે તો હું તને પરમાત્માને મળાવી શકું, ને કે હું તને પરમાત્માને ન મળાવી શકું. એ કે તો કે તો હવે રાજા અમવાણા કે તો હવે શું કરવું? તો કે હવે મારે આશા મૂકી દેવાની? તો કે તું તને જાણી લે, આ રાજપાટ ને બધું તો તે જાણી લીધું. ખરેખર બોલો જે આપણે પેલી વાત કરી, ભૂલકણો માણસ હતો, એ તો ભૂલકણો હતો, એને તો ખબર નહોતી પડતી, ભૂલાઈ જ જતું હતું. ખરેખર આપણે તો કેટલા હોશિયારથી બધુંય આપણે જાણી છીએ. આ બજારની અંદર બહાર નીકળી એટલે સંસારની બધી બાજુને આપણે જાણી છીએ, છતાંય આપણને નથી ઓળખતા. ઓલો તો કદાચ આપણે ભૂલકણો હતો ને ભાઈ ભૂલી જાય, નહીં તો કદાચ એને જાણી લે તો ભૂલી જશે. એ તો એની અંદર એક અવગુણ હતો, પણ આપણે તો બધું જાણી છીએ, છતાંય આપણે એ બાબત રહી નથી જાણતા. અને જ્યારે એ સવારના પરમાં એના પાડોશી ત્યાં ગયો તો એનો પાડોશી રહ્યો ને પહેલી વાર તો એને ઓળખી નહોતો આવ્યો,
કારણ કે અહીંયા કોઈ જો અત્યારે નિર્વસ્ત્ર આવી જાય, કાયમ ટોપી પહેરીને ભાગડી પહેરીને આવતા હોય, કાયમ ચશ્મા પહેરીને આવતા હોય, ઉપર જબણ નીચે લેંઘો પહેરીને આવતા હોય અને નિર્વસ્ત્ર આવી જાય તો આપણને જરીક ઓળખવા અઘરા પડે. એના વાળ બાળ નીકળી ગયેલા હોય, વ્યસ્ત હોય તો ઓળખવા અઘરા પડે. કારણ કે આપણે આમ જોઈને તો માણસને વસ્ત્રોથી ઓળખીએ છીએ. અત્યારે આપણે પહેરેલા રહ્યા ને એ એક વસ્ત્ર છે, એના પછી શરીર નામનું વસ્ત્ર આવે છે. અરુણ બાપુ ઘણી વાર વાત કરે કે આમ્રપાલી ચોક પાસે મારું ધડ રખડતું હોય, ઠેબે આવતું હોય. કે ધડ એટલે આ ગરદનથી નીચેનો ભાગ રખડતું હોય અને 4-5 મહિના કદાચ આપણા સત્સંગીઓ નીકળે તો જોવે તો ઓળખી ન શકે એ, કારણ કે એની આઈડેન્ટિટી નથી કાંઈ. તો એ ઘા ખાતું હોય આમથી આમ ને આમથી આમ, અને એ જોઈને ત્યાંથી નીકળી જાય. પણ ઓલું સાંગણવા ચોક પાસે ધડની ઉપરનું ભાગ આ મસ્તિષ્ક શ્રીવજી, શ્રીફળ કઈ હગી આપણે આને ફોડું, હવે એ રખડતું હોય તો ત્યાંથી કોઈ જો જાણીતો નીકળે તો એમ કે આ તો બાપુ છે. આઈડેન્ટિટી. તો જ્યારે તમે શરીરના આખા ભાગની આઈડેન્ટિટી હોય તમારી પાસે, તોય જો તમે આ ગળાની નીચેના ભાગથી ઓળખી ન હોગો તમને, અથવા તમારા સ્નેહીને, અથવા તો કોઈ પણ જગ્યાને, તો તમને જો શરીર માનીને બેઠા હોય ને તો ઓળખવું બહુ અઘરું. તમને જો શરીર માનીને બેઠા હોય તો ઓળખવું બહુ અઘરું પડે. કઈ રીતના કે પેલા કપડા વિના કોઈ અસ્વ્યસ્ત અહીંયા આવી જાય તો આપણે એને ઓળખી ન હોગી. મોઢે રૂમાલ કે કંઈક બાંધીને કે હેલ્મેટ પહેરીને આવે ને તોય આપણે એને ઓળખી ન હોગી. પછી એનાથી વધારે ઊંડાણમાં જાવ તો કોકના શબ્દો બોલવાના હોય, કોઈનો અવાજ હોય, કોઈની વાત કરવાની સ્ટાઇલ હોય, કોઈની વાત કરવાનો લેજો હોય, એનાથી આપણે ઓળખી જાય, ભલે આપણા માણસને ન જોયો હોય. તો આ બધી વસ્તુ રહીને એ ઓળખવાના પ્રકાર છે. અને જ્યાં લગીન આ બધી માથેની વસ્તુ રહીને એનાથી તમે કોઈક વસ્તુને ઓળખશો ને એટલે તમે ભ્રમમાં પડશો. અને ભ્રમમાં તમે પડશો ને એટલે મૂળ વસ્તુને તમે ઓળખી નહીં હગો. તો જ્યારે આ ઉપરના વસ્ત્રોની વાત કરીને તો એની અંદર પદય આવી જાય કે ભાઈ આ ભાઈ રાજકારણી છે, ઓલો ભાઈ બીજો પોલીસવાળો છે, ત્રીજો ભાઈ વકીલ છે, ચોથો ભાઈ ડૉક્ટર છે. આ બધા મુખોટા છે માથેના. આ બધાયની પાર મનની અંદર તમે પહોંચો એટલે એ ત્રીજા શરીરની વાત થઈ, ત્યાં લગીને તમે પહોંચો ને તો મનની અંદર ઉદ્ભવ થતા વિચારો રહ્યા ને એને જો તમે સ્પર્શ ન કરો ને તો તમારી અંદર દ્રષ્ટા ભાવ જાગૃત થાય. તો પછી દ્રષ્ટા ભાવ જે જાગૃત થાય તમારી અંદર, અને એક દ્રષ્ટા ભાવે તમે કોઈ પણ વસ્તુ થતી જે જોશો ને તે તમને ખરેખર સમજાશે કે આ બધુંય, આ જેટલું બધું એ બધું દેખાય ને સપનું છે. બધુંય સપનું, જેટલું દેખાય છે ને એ બધુંય સપનું છે. અને આપણે ખરેખર નીંદરમાં છે. અને નીંદરમાંથી તમે જે માની લ્યો ને મનની અંદર કે હું ઉઠી ગયો છું, તો સપનું જ ચાલુ છે. તમે માની લ્યો કે આ સપનું છે તોય સપનું ચાલુ છે. પણ તમે જે જાગી જાઓ ને, ખરા અર્થની અંદર જાગી જાઓ ને, જાગૃત અવસ્થા તમારી થઈ જાય એટલે તમને ખરેખર સમજાય કે આ સપનું હતું અને પોતે જાગેલો એટલે દ્રષ્ટા. આ સંસારની બધી માયાજાળ રહીને જે એ સપના સમાન લાગવા માંડે જાગો ને એટલે. અને આમ જો ને તમે તો મન રહ્યું ને એની અંદર સંકલ્પ વિકલ્પ બંધ થાય ને એટલે તમારા માટે દુનિયા સમાપ્ત થઈ જાય. અને એનું જીવતું જાગતું ઉદાહરણ આપું ને તમને તો હમણાં આપણે અત્યારે આ સત્સંગ કરી છીએ, બધા ભેગા થયા. અત્યારે જેવું 12-12 વાગે ને આપણે ઘરે પહોંચશી, અડધી કલાક મોબાઈલ ઘુમેડી કે જે કંઈ કરતા હોય કરશી દિનચર્યા,
અને પછી આપણે સૂઈ જશે ને એટલે આપણને નીંદર આવી જશે. નીંદરનો ઘેરો જેવો આવશે ને આપણને, એટલે આપણું મન રહ્યું ને એ ભેગું મરી જાય. જે તમારું મન મરી જશે. કોફી ને ભૂપેનભાઈ ની કોફી અને અમારે બધા માટે ચા. ચા હારી બનાવજો છોકરા. હા. જે આપણું મન હોઈ જશે ને તે આપણી અંદર આવતા બધાય વિચારો બંધ થઈ જશે. એટલે આપણે નીંદરમાં જે વયા જાય ને તે તમે મહેસૂસ કરી શકશો કે તમારા માટે દુનિયા અદૃશ્ય થઈ ગઈ. નીંદરમાં જાઓ એટલે વિચાર બંધ, મન બંધ. એ નાની સમાધિ છે એક, અને આ મોત રહ્યું ને એ મોટી સમાધિ છે. મોત રહ્યું એ મોટી સમાધિ છે. આ નિંદ્રા રહી નાની સમાધિ છે. એનો પ્રયોગ તો આપણે પોતે કરી શકીએ કે સૂઈ જાય એટલે વિચારો આપણા બંધ થઈ ગયા, એટલે આપણું મન રહ્યું ને એને આપણે અંદરથી જવાબ દેતા બંધ થઈ ગયા. આપણો દ્રષ્ટા અંદરનો જાગી ગયો. એ જાગી ગયો ને એટલે આ સંસાર આખો સમાપ્ત થઈ ગયો. કોઈ વિચાર આવે તમને, એટલો વિચાર ન આવે. તમે સૂતા હોય ને તમને શ્વાસ તમે લ્યો ને જી, એ તમે ન લેતા હોય, કારણ કે તમે તો સૂઈ ગયા હોય. તમે શ્વાસ કઈ રીતના લઈ શકો? તમે જે નીંદરમાં વયા જાવ એટલે શ્વાસ લેવાની ગતાગમ ન થાય. પછી તમને તમારું શરીર અહીંયા પડ્યું હોય અને એની માથે કોઈ વસ્તુ પડે, કોઈ આથળે, કોઈ પૂર આવી જાય, ગમે એ થઈ જાય, તમને જે મહેસૂસ થશે ને શરીરને, તે તમે જાગૃત થશો ને તે ખબર પડશે. એટલે જાગૃતિ મેઇન મહત્વની વાત છે. અને જાગૃતિનું એક બીજું ઉદાહરણ આપું. જ્યારે આપણે જાગૃત થઈ જાય ને એટલે કે દ્રષ્ટાભાવ આપણી અંદર જાગી જાય ને પછી આ સંસારની માયા કોઈ આપણને અસર ન કરે. કોઈ પણ જાતની બાજી આપણને અસર ન કરે. જેમ કે હરખ શોખની હેટકી ન આવે એમ બાપુ બોલતા હોય. હવે હરખ શોખની હેટકી ન આવે એટલે કેવું થયું કે તમે બહુ વધારે પડતી કોઈ ખુશી આવી જાય ને તો એની અંદર તમે ખુશી ન થાવ, અને વધારે પડતો દુઃખીપો આવી જાય ને તો તમે એની અંદર દુઃખી ન થાવ. એવી રીતના લેવલે તમે પહોંચી જાઓ. તો આ લેવલે તમે પહોંચી જાઓ ને એટલે કેવી રીતનું થાય તમારે કે જિંદગી રહી ને તમારી જે એ દ્રષ્ટાભાવથી પસાર થવા માંડે. દ્રષ્ટાભાવથી જે પસાર થવા માંડે ને તે બહારની કોઈ વસ્તુ તમને હલાવી ન હોગે. બહારના કોઈ પણ જાતના પરિબળો રહ્યા એ તમને હલાવી ન હોગે. એક જાગૃતતા તમારી અંદર આવી જાય. આવી જ જાગૃતતા લેવા માટેનો જે પ્રયાસ રહ્યો ને એ તમે ધીરે ધીરે અત્યારે કોઈ મંત્ર જાપ, સત્સંગ, આજે આપણે અત્યારે બધા ભેગા થાય છે એનાથી એક એકાગ્રતા લઈ આવવાનો પ્રયત્ન બધો હાલી રહ્યો છે. અને એકાગ્રતા ધીરે ધીરે આવતી જાય એટલે એક લય બંધાતી જાય. પ્રેક્ટિસથી બધી વસ્તુ થાય. કોઈ પણ વસ્તુ તમારે કરવી હોય તો પ્રેક્ટિસથી થાય. તો આમ તમે જુઓ ને તો આની પહેલાં એકવાર વાત કરી હતી કે કોઈ ગાડી અહીંથી દ્વારકા જાતી હોય ને તો બધાયનું ધ્યાન રહ્યું ને એ ગાડી માથે હશે, પણ ખરેખર ગાડી હાલતી નથી. ખરેખર ગાડી રહી ને, ગાડી એટલે કે 4 વ્હીલ, એ પોતે હાલતી નથી. પોતે સ્થિર વસ્તુ છે. હાલે છે શું? એના વ્હીલ હાલે છે. વ્હીલ રહ્યા ને ગોળ ફરે, એ આરો જ. એ આપણું મન છે. ગોળ 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 ફેરે રાખે. પણ એ જેવું હાલતું હાલતું દ્વારકા પહોંચે ને એ ફરતું હોય ને એને વચ્ચેનું બંધારણ એટલે કે ધરી ન હોય ને, જો એની વચ્ચેની ધરી ન હોય ને તો એ વ્હીલ રહ્યું ને એ ગાડીને આગળ ગતિ ના કરી શકે. તો આ શરીર માથે બધાયનું ધ્યાન છે, આવરણ માથે બધાયનું ધ્યાન છે, આ હોદ્દા ઉપર બધાયનું ધ્યાન છે, પદ ઉપર બધાયનું ધ્યાન છે, પ્રતિષ્ઠા ઉપર બધાયનું ધ્યાન છે, પોતાના અસ્તિત્વ માથે બધાયનું ધ્યાન છે. પણ કોઈનું ધ્યાન મેઇન જે કેન્દ્ર છે ને એની માથે નથી. કેન્દ્ર એટલે ધરી, અને ધરી એટલે એ પરમાત્માનો અંશ, એ આત્મા, અને એ જ પોતે તમે દ્રષ્ટા. જ્યારે તમારી અંદર આ જાગી જશે ને ત્યારે પછી કાંઈ જાણવાનું રહેશે નહીં. અને આ મુનિજી ઘરે આવ્યા હતા ને રાજાની રાજમહેલની અંદર, એને છેલ્લે એ જ વાત કરી કે તારી આઈડેન્ટિટી કાંઈ નથી એટલે હું તારો સંપર્ક ઉપર નહીં કરાવી શકું, પણ તું તને જાણવાનો પ્રયત્ન કર. તને જેવો તું જણાઈ જઈશ ને પછી તારે મારી પાસે આવવાની જરૂર નથી.
પછી તારે મારી સંન્યાસીએ કીધું તારે મારી પાસે આવવાની જરૂર નથી, કારણ કે તું તને જાણી લઈશ ને એટલે તારી અંદર બોલવા વાળો, તારી અંદર સાંભળવા વાળો, તારી અંદર રમવા વાળો, મારી અંદર બોલવા વાળો, મારી અંદર સાંભળવા વાળો અને મારી અંદર રમવા વાળો આ બધા એક જ છે. પછી તારી અંદર જાગૃતતા આવી, એ જ મારી અંદર જાગૃતતા આવી છે, એ જ એક હશે અને એ જ અનેક હશે અને એ જ બધાની અંદર હશે. પછી તારે મારી પાસે આવવાની જરૂર નથી. તે રાજાને ખરેખર આત્મજ્ઞાન થઈ ગયું, તે ક્ષણે થઈ ગયું અને થઈ ગયું ને એટલે એને ખબર પડી ગઈ કે ખરેખર જે હું ધારતો હતો ને સપનું હતું. અને શંકરાચાર્યએ કીધું એમ કે જગત સપનું છે, જગત રહ્યું ને એ મિથ્યા છે, સપનું છે અને આપણે બધા સૂતા છીએ, જોવી છીએ સપનું. પણ જે મહાપુરુષો, અમુક અમુક વિરલા, અમુક અમુક તત્વજ્ઞાની, અમુક અમુક સદગુરુઓ એવા એ બધા રહ્યા ને એ આ માયાજાળમાંથી બહાર નીકળી ગયા. અને એવા આપણે અરુણ બાપુ ને મયુર બાપુ જો સમજી અને ખરેખર જો તમારે તમને ઓળખવા હોય, ખરેખર તમારે ચાલુ જ તમારાથી કરવું હોય, કારણ કે કોઈ સરનામા વિના તો તમે ક્યાંય પહોંચી શકવાના નથી, આઈડેન્ટિટી વિના ક્યાંય પહોંચી શકવાના. તમારી પાસે સરનામું કાંઈ ન હોય, તમે એમ કહો કે મારે ઇન્ડિયાની અંદર રાજકોટની અંદર આ જગ્યાએ જવું છે પણ સરનામું નથી, તો આવડા રાજકોટની અંદર તમે ન પહોંચી શકો. તો આ તો આવા હજારો રાજકોટ ભેગા થાય ને તો એક ઇન્ડિયા બને અને એવા કેટલાય દેશ 131 દેશો ભેગા થઈને તો આ દુનિયા બને. અને એવી દુનિયા આખી હલાવનાર રહે ને ત્યાં પહોંચવાનું, સરનામા વિના કેમ પહોંચશો? કઈ રીતે પહોંચશો સરનામા વિના? એટલે તમે પહેલા તમારી યાત્રાની શરૂઆત રહીને એ તમને જાણવાથી કરી લ્યો. તો બાપુ જેવા રહ્યા એ જણાવે જ તમને. ખરેખર ઈચ્છા હોય, થોડો અભ્યાસ હોય અને થોડીક પ્યાસે હોય તો આ વસ્તુ શક્ય છે. અશક્ય નથી, શક્ય છે. પણ તમને ખરેખર સમજાશે ને તે થશે. બાકી તમે રાજા બની જાઓ ને તો એ આ વસ્તુ પ્રત્યે તમારું ધ્યાન નહીં જાય. તમારે તમારું મોઢું જોવું હોય તો અરીસા પાસે જવું જ પડશે. અને આ જ સાચો દીવો છે, આ જ સાચો પ્રકાશ છે. આના સિવાય કોઈ પ્રકાશ નથી આખી બજારની અંદર, કોઈ દીવો નથી. આ દીવો એવો છે પ્રગટી જાય ને તમારી અંદર, પછી એને ઘી પૂરવાની જરૂર નથી, તેલ પૂરવાની જરૂર નથી, એ પ્રગટતો જ રહીએ. ઓલો દીવો રહ્યો ને એ તો ઠરી જાય ને. અત્યારે આપણે આ દીવા હોય બધા ઘરની અંદર, એમાં તમે અંદર તેલ પૂર્યું એટલી વાર હાલશે, એટલી વાર પ્રકાશ આપશે, પ્રકાશ વયો જાય, પાછું અંધારું થઈ જાય. આ એકવાર પ્રગટી જાય ને એટલે એ પ્રકાશ રહ્યો ને તમને હાલવામાં મદદરૂપ થશે. તમારી યાત્રા જે શરૂ કરો છો ને એ યાત્રા જે 4-વ્હીલની આગળ 2 હેડલાઇટ હોય ને એ ખાલી 2 હેડલાઇટ એને ફોડ નાખો ને અથવા એને બંધ કરી દો ને તો એની યાત્રા ત્યાં ઊભી રહી જાય. એમ પ્રકાશની જરૂર પડે અને એ આ પ્રકાશ રહ્યો, એ દીવો રહ્યો એ તમારી અંદર પ્રગટ થઈ જાય ને પછી તમારે યાત્રા રહીને એટલી બધી સરળ થઈ જાય ને કે એની વાત જવા દો, બહુ વહેલી પડશે યાત્રા. તો આ રીતે તમે પહેલાં તો તમને ઓળખવાની થોડીક ચેષ્ટા કરો અને તમે ઓળખાઈ જાઓ ને પછી તમે તમારી યાત્રા કરો તો ખરેખર આનંદ આવશે. બોલો સદગુરુ મહારાજની જય. વિમલ કરીને છોકરો આવતો